આમાં કેવું હોય, કોણ કામ કરે છે કોણ નથી કામ કરતું સાઈટ ઉપર, એમાં એન્જિનિયરનું ધ્યાન બધે હોય. હા, અને ટેકનોલોજી ખબર હોય પણ કે નહીં બિચારા, ભલે પાછા મળે નહીં એના જેવા. હા, દુનિયામાં બધું શોધાય. અત્યારે સાહેબ તમે એઆઈ થી ડિઝાઇન બનાવી શકો, એઆઈ થી તમે ડિઝાઇન બનાવી શકો, આમ આર્કિટેક્ટ બધું બનાવી શકે, તમામ પ્રકારની વસ્તુ એઆઈ થી મળી શકે. રિપોર્ટ મળે, શિડ્યુલ પણ મળી જાય સાહેબ. એ ફોનમાં વાત કરે, ફોનમાં કોકને શિડ્યુલ ઉમેરે. એઆઈ થી તમામ પ્રકારની વસ્તુ મળી જાય, રિપોર્ટ મળી જાય, શિડ્યુલ મળી જાય, ડિઝાઇન મળી જાય. પણ દુનિયાની ગમે એટલી પ્રકારની ટેકનોલોજી શોધાય, પણ સાઇટ ઉપર જઈને રિહાયેલો મજૂર હોય ને મનાવવાનું જે કામ છે ને એન્જિનિયરના કોઈની તાકાત નથી. ઈ રિહાણો એટલે ગમે એટલી. અને એક વાત કહું, એન્જિનિયરની સૌથી અઘરામાં અઘરી તકલીફ શું ખબર? સવારે સાઇટ ઉપર, બપોરે મીટિંગ, સાંજે પગાર દેવાનો હોય, અને રાતે સાહેબ બોલાવે. આર્કિટેક્ટની આખી ડિઝાઇન રેડી થઈ ગઈ હોય અને મોટા સાહેબ છેલ્લે બોલાવે. આમ તો બધું બરાબર છે પણ સહેજ ફેરફાર છે. સહેજ ફેરફાર એટલે આખો નકશો તારો બાપ ફરવાનો. એ આર્કિટેક્ટનું મન જ જાણતું હોય, બીજા કોઈને ખબર ન હોય. ખરેખર એન્જિનિયરની આ તકલીફ છે બિચારાને, એને એના મનની જાણે.